કાગવડ ખોડલધામથી આશ્ચર્યજનક દ્રશ્યો સામે આવ્યા છે। જયેશ રાદડિયા પોતાની વાત મૂકી રહ્યા હતા અને આ વચ્ચે નરેશ પટેલ તાળીઓ પાડી રહ્યા હતા। એકબીજાના હરીફ અને દુશ્મન કહેવાતા જયેશ રાદડિયા અને નરેશ પટેલ એક મંચ પર આવ્યા અને સમાધાનના ઇંધાણ આપ્યા છે। અતિ મહત્વની બાબત છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના લેવા પાટીદાર મંત્રીઓ વચ્ચે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાનના અણસાર જોવા મળી રહ્યા છે। ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય ખોડલધામ રહેવાનું છે। આ સમાજનું ગૌરવ છે। નમસ્કાર મિત્રો, એક સમયના દુશ્મન શું હવે દોસ્ત બનશે? એક સમયના હરીફ શું હવે સાથે રહીને કામ કરશે? સમાજને 100% ફાયદો થશે, પરંતુ એમનું જૂથ ક્યાં જશે? એમની દુશ્મની ક્યાં જશે? સવાલ એ પણ છે કે જયેશ રાદડિયા બોલી રહ્યા હોય અને નરેશ પટેલ તાળીઓ પાડી રહ્યા હોય, તેનો મતલબ શું સમજવાનો? વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને ચર્ચાતા રહ્યા છે। સૌરાષ્ટ્રની પાટીદાર પોલિટિક્સમાં આ બંનેના જૂથ અતિ મહત્વના છે। જયેશ રાદડિયાએ ઘણી વખત નરેશ પટેલનું નામ લીધા વગર તેના પર પ્રહાર કર્યા છે। બદલામાં નરેશ પટેલના જૂથના લોકો પણ અલગ રીતે ભારતીય જનતા પાર્ટીમાં બોલતા રહ્યા છે, જયેશ રાદડિયાની વિરુદ્ધ કામ કરતા રહ્યા છે। સવાલ એ હતો કે આ કોલ્ડ વોરનો અંત ક્યારે આવશે? આ દુશ્મની ક્યારે પૂરી થશે? જીતુ વાઘાણી એ બંનેને ભેગા કરે છે। એ દ્રશ્ય જોતા એ સમયે હાજર રહેતા પત્રકાર સહિત નેતાઓ દંગ રહી જાય છે। ખોડલધામમાં કાગવડમાં ભારતીય જનતા પાર્ટીમાં લેવા પાટીદાર મંત્રીઓ છે, તેમનો સન્માન કાર્યક્રમ હતો। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો પણ સન્માન કાર્યક્રમ હતો। આ વચ્ચે જયેશ રાદડિયા અને નરેશ પટેલ એકબીજાને ભેટી પડે છે અને સાથે હોય તેવા દ્રશ્યો સામે આવે છે। વધુ વાત કરવી છે એ પહેલા તમે જુઓ એ દ્રશ્યો, તમે સાંભળો કે જયેશ રાદડિયા વાત કરી રહ્યા હતા એ સમયે નરેશ પટેલ તાળીઓ પાડી રહ્યા છે। ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય ખોડલધામ રહેવાનું છે। આ સમાજનું ગૌરવ છે। આપે સાંભળ્યું, આપે એ દ્રશ્યો જોયા। આ એટલા માટે સમાચાર બને છે કારણ કે અત્યાર સુધી મગનું નામ મરી નરેશભાઈ પટેલે પણ નહોતું પાડ્યું અને ન તો જયેશ રાદડિયાએ પાડ્યું હતું। જોકે આજની તારીખે પણ તેમણે એ બાબતે ચોખવટ નથી કરી, આ બાબતે બોલવાનું પણ ટાળ્યું છે। પરંતુ જયેશ રાદડિયાએ એટલું બેશક કહ્યું કે જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહે, તે આસ્થાનું કેન્દ્ર છે। અને આ સાંભળી નરેશભાઈ પટેલે તાળીઓ પાડી। સીધી વાત છે કે ખોડલધામની તારીફ થતી હોય અને ખોડલધામની વાત હોય, સમાજની વાત હોય, તો એક આગેવાન તરીકે ઊભા તાળીઓ પાડવી પડે। બાકી એ પણ સમાચાર બને કે ઊભા હતા તાળીઓ ન પાડી, શું આજની તારીખે પણ ડખો છે, એવા પણ સમાચાર ચાલે। પણ 100%ની વાત એ છે કે નરેશ પટેલ તાળીઓ પાડે, જયેશ રાદડિયા બોલતા હોય, એ સમાજ માટે સારા સંકેત છે અને તેનાથી પણ વધુ સારા ભારતીય જનતા પાર્ટી માટેના સંકેતો છે। જયેશ રાદડિયાને ભારતીય જનતા પાર્ટી એક સમયે આગળ કરવા ઈચ્છતી હતી, મંત્રી બનાવવા ઈચ્છતી હતી અને ગુજરાતમાં જે પ્રકારનો માહોલ હતો, એક મજબૂત નેતાની જરૂર હતી અને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ હુકમનો એક્કો મૂક્યો, જીતુ વાઘાણીને કૃષિ મંત્રી મૂકી દીધા। જીતુ વાઘાણી રાજકારણમાં ખૂબ જૂના ખેલાડી છે, સામદામ દંડભેદ જાણે છે અને તેમણે આવતા વેતે કામ પણ શરૂ કરી દીધું। જયેશ રાદડિયાના જે સમર્થકો છે એ ભાજપને નુકસાન કરશે, ઉપરથી નરેશ પટેલ છે એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કરે તો પણ મોટું નુકસાન થશે, આવો ડર હતો। આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ બંને આગેવાનોને ભેગા કર્યા છે। જયેશ રાદડિયાએ જોકે હજુ સુધી કંઈ સ્પષ્ટતા નથી કરી, નરેશભાઈ પટેલે પણ સ્પષ્ટતા નથી કરી। આવનાર દિવસોમાં એ પણ જોવાનું રહેશે કે આ કોલ્ડ વોર ફરી શરૂ થાય છે કે પછી અહીં અંત આવી ગયો છે। એ અતિ મહત્વની બાબત છે કે આ દ્રશ્યો જયેશ રાદડિયા બોલે અને નરેશ પટેલ ખુશ થાય, સાથે હોય, એ 100% દર્શાવે છે કે પહેલાં કરતા સંબંધો હવે સુધર્યા છે, પહેલાં જેટલી ખાટાશ હવે નથી રહી। કોઈ વચ્ચે પડ્યું છે, કોઈએ થોડું ઘણું સમાધાન બેશક કરાવ્યું છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો। ધન્યવાદ।